શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ચીપ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ઉદ્ઘાટન પહેલા હેલિપેડથી પ્લાન્ટ સુધી રોડ શો કરશે। રોડ શો બાદ 22,500 કરોડથી વધુના ખર્ચે બનેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સવારે રાષ્ટ્રીય એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે। વડાપ્રધાન રાષ્ટ્રીય એચપીવી રસીકરણ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે। સોલા હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે, શું કાર્યક્રમ તેમના ગુજરાત ખાતે રહેવાના છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ મહત્વનું છે કે તેઓ સાણંદ ખાતે પ્લાન્ટ કે જે 22,500 કરોડ રૂપિયા વધુના ખર્ચે તૈયાર થયેલો છે એનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને તેની ભેટ આજે ગુજરાતને મળવા જઈ રહી છે અને ઉદ્ઘાટન માટે તેઓ આજે ગુજરાત આવી રહ્યા છે। સૌપ્રથમ તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સાણંદ ખાતે જશે। ત્યારબાદ સાણંદ હેલિપેડ જે છે ત્યાં હેલિપેડથી પ્લાન્ટ સુધીના માર્ગ પર એટલે કે લગભગ 3 કિલોમીટર જેટલો જે માર્ગ છે ત્યાં તેઓ રોડ શો કરવાના છે। ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રી પણ સાથે જોડાશે। આ ઉપરાંત તેઓ એ પહેલા ગુજરાતમાં વધુ એક પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરવા જઈ રહ્યા છે। એચપીવી રસીકરણ અભિયાન પેલ્વિક કેન્સરની સામે રક્ષણ આપતી જે રસી છે તે રસીકરણનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવવા તેઓ જઈ રહ્યા છે, જેમાં આ કાર્યક્રમ સોલા હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે અને વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના છે। આ પ્રકારે તેઓ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। આ રીતે બે અલગ અલગ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।